હર હર મહાદેવ। આજે યાત્રાનો અમારો બીજો દિવસ છે અને અમે ગાડીમાં બેસી અને યમુનોત્રી આગળ ટ્રેકિંગ માટે જઈ રહ્યા છીએ। હા, દર્શન અને અત્યારે તો હાલ તો ટ્રેકિંગ થશે અમારું ચાલવાનું અને પછી યમુનોત્રી માના દર્શન કરીશું। ત્યાં અમને આગળ અમે તમને યમુનોત્રી માનું મંદિર અને ત્યાંના જો શક્ય હશે તો દર્શન બી કરાવીશું, બરાબર ને? હા, હાથ લાવો કરો બધાય। અમારે પાછળ ખોડભાઈ, અશ્વિનભાઈ, વચ્ચે રાજુભાઈ અને વિપુલભાઈ બેઠેલા છે અને આ છે અમારા ઇનોવાના પાયલોટ રાણાભાઈ। રાણાભાઈ હાય હેલો કરી દો, ये यूट्यूब में आएगा। આ પુલ પાર કરી અને અમારે ત્યાંથી આગળ જુઓ પેલા પહાડોની અંદર થઈને ઉપર જવાનું છે। તો દેખાય છે તમને રસ્તો? ગોળ રાઉન્ડ ફરી આખો પહાડ ક્રોસ કરીને આગળ જવાનું છે। અહીંયાથી યમુનોત્રી ધામ 1.50 કિલોમીટર દૂર છે। ધીમે ધીમે રસ્તો કાપી રહ્યા છીએ, ચઢાઈ બહુ વધારે છે। એ રસ્તામાં ભૈરવ દાદાનું મંદિર આવ્યું છે, દર્શન કરો બધા। અહીંયા ઘોડાની પાલખીની સેવા ચાલુ જ છે, જેને ઘોડા પાલખીમાં જવું હોય જઈ શકે છે, પણ જવાન લોકો જ્યાં સુધી બને ત્યાં સુધી ચાલીને આવો તો વધારે સારું। પશુઓને તકલીફ વધારે થાય છે। રાજુભાઈ, શું નજારો છે જો! હા હા, અભી દેખ જો અહીંયા શેક ત્યાં જવાનું છે અમારે। એ તો હજુ આમાં દેખાય જ છે, બાકી યમુનોત્રી ધામ મંદિર કેટલું દૂર છે હજુ અમને દેખાતું નથી, પણ અમે તમને દેખાડીશું, દર્શન કરાવીશું। ચલો, જય યમુનોત્રી ધામ। પેલું સામે દેખાય યમુનોત્રી ધામ મંદિર છે। બસ હવે અહીંયાથી અમે 300થી 400 મીટર જેવા દૂર છીએ, અમે પહોંચવા જાય છીએ બહુ બધી ચડાઈ ચડીને। ત્યાં હવે અમે તમને મંદિરમાં તો નહીં લઈ જવા દે કેમેરો, પણ બહારથી મંદિર બતાવીશું અને દર્શન બી કરાવીશું। ચલો, સામે યમુનામાનું મંદિર છે, બધા ભક્તો દર્શન કરજો। ઉપર મોટા મોટા પહાડો છે અને થોડું ઉપર ગ્લેશિયર બી છે, ચારે બાજુ હરિયાળી અને બહુ સરસ વાતાવરણ છે। અહીંયા યમુના નદી છે નીચે, અંદર મોબાઈલ લઈ જવા દેશે તો અમે તમને આગળનું મંદિરનો બતાવીશું નજીકથી, અને નહીં જવા દે તો આ લાસ્ટ વિડીયો।
हर हर गंगे हर हर यमुना माँ। यमुना जी यमुना जी નું મંદિર મિત્રો આ છે યમુનોત્રી ધામ મંદિર। અમે મંદિરના દર્શન કરી અને બહાર નીકળી ગયા છીએ। અત્યારે હાલ બહાર ચોકનમાં આવ્યા છીએ। અંદર મંદિરમાં દર્શન કેમેરાને એલાઉડ નથી એટલે અમે મંદિરના દર્શન કરાવી નહીં શક્યા તમને, પણ બહારથી મંદિરના દર્શન કરાવી શકીએ છીએ। અને એની પાછળ મોટા મોટા પહાડો જુઓ તમે, વ્યૂ બહુ સુંદર નજારો છે અને મજા પણ આવે એવું છે। અહીંયા કંઈ ઠંડુ વાતાવરણ છે એકદમ બહુ સરસ, અને ગરમ કુંડના પાણી બી હતા અહીંયા કને। બહુ અમે સરસ શાંતિથી દર્શન કર્યા છે અને બિલકુલ ભીડ ઓછી જ છે। આઈને તરત દર્શન થઈ ગયા અમારે, બહુ સુખ શાંતિથી સારા મજાના દર્શન થયા છે અમારે। એક ફોટો લઈ લ્યો પછી નીકળ્યા। હા અહીંયા નીચે દ્રૌપદીમાં કુંડ લખેલું છે અને હું તમને કુંડ બતાવું છું। હવે એક નાનો કુંડ છે અને ગરમ પાણી છે અંદર, એકદમ આમ ઉકળતું પાણી છે। જુઓ તમે, ધુમાડા નીકળી રહ્યા છે કુંડના પાણીમાંથી અને લોકોએ અંદર પૈસા બી મૂકેલા છે। કુદરતી પાણી છે હજી। લાવજો થોડું ગરમ પાણી આ બાજુ। બહુ ગરમ છે એમ? ના બહુ ગરમ નહીં, ખાલી નોર્મલ જાય હાથે જાય। બહુ ગરમ પાણી હો, ખરેખર ગરમ વધારે હતું પાણીમાં। આ ક્યાંથી પાણી આવે છે એ કોઈ નક્કી નથી, પણ ગરમ એટલે જોરદાર ગરમ પાણી હતું આ દ્રૌપદી કુંડની અંદર। પણ જે સ્નાન કરવાનો કુંડ છે ને એમાં માપનું પાણી છે। દેખો આ બધા સ્નાન બી કરી રહ્યા છે અહીંયા બધા પુરુષો, અને લેડીઝ કુંડ અલગ છે। અહીંયા નાના મંદિરો છે, નાના મોટા। આ શ્રી હનુમાન આશ્રમ સેવા એવું કંઈક છે લખેલું।
દાન જય ભગવાન ઓકે યમુના નદી વહેતી જોઈ લો. હવે અમે રિટર્ન થઈ ગયા છીએ, નીકળી ગયા છીએ રિટર્ન થવા માટે. આ પુલ ઉપરથી અને આ મંદિર છે. હેલો મિત્રો, થોડી તકલીફ પડી અમને ચાલવામાં, પણ મજા આવી ટૂંકમાં. આ છે અમારા રાજુભાઈ. બ્રિજની ઉપરથી વ્યૂ લઈ રહ્યો છું હું. બહુ સરસ યમુના નદીનો વ્યૂ છે.